સ્વામી પાસેથી અવનીશ, આ સમગ્ર વિવાદ આખરે શું છે? ચિત્ર, વિવાદની શરૂઆત એ રીતે થઈ છે કે મહારાષ્ટ્રના વર્સોવામાં પણ હિતેન્દ્ર કુમાર કનોડિયા નામનું મતદાર યાદીમાં નામ હતું અને તેની સાથે તેમના ફેમિલીના પણ મેમ્બર્સના નામ હોવાને કારણે આ વિવાદ બહાર આવ્યો હતો. આ વિવાદ બહાર આવવાને લઈને સવાલ એવું ઉભો થયો છે કે બે જગ્યાએ મતદાર યાદીમાં નામ કેવી રીતે સામેલ છે અને અગાઉ જે મતદાર યાદીમાં મહારાષ્ટ્રમાં હતું તેને નામ કમી કરવા માટેની કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ, તેની પણ પ્રક્રિયા તપાસની હાથ ધરવામાં આવી છે. જો બે જગ્યાએ એક જ વ્યક્તિના જો નામ હોય, એટલે કે આ જે ધારાસભ્ય હિતુ કનોડિયા છે તેમનું બે જગ્યાએ જો નામ હશે અને એક જ નામની વ્યક્તિ જો આ એક જ વ્યક્તિ નીકળે તો તે પ્રમાણેની કાર્યવાહી કરાશે. પરંતુ હાલ તો ચકાસણી એ કરવામાં આવી છે કે શરૂઆતમાં જ્યારે તેઓ ચૂંટણી લડ્યા અને એફિડેવિટ જ્યારે બનાવ્યું એ અગાઉ તેઓએ કોઈ પણ પ્રકારની નામ કમી કરવા માટેની કાર્યવાહી કરેલ કે કેમ. જો કાર્યવાહી કરવા માટેની અરજી આપી હશે અને જો તંત્રએ તેની બેદરકારી દાખવી હોય અને જો એ નામ કમી ના કર્યું હોય તો શક્ય છે કે તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકશે નહીં. પરંતુ જો તેઓ કોઈ પણ પ્રકારની અરજી નહીં આપી હોય અને પોતાની નામ કમી કરવાની પ્રોસેસ નહીં કરી હોય તો જે ઇલેક્શન પંચના ધારાધોરણ હશે તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે તેવું ચૂંટણી અધિકારીઓ જણાવી રહ્યા છે.